જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો બધા? મજામાં? જો આજે હાફ ડે હતો અને ઘરે છું, તો ચાલો આજની બ્લોગની શરૂઆત અત્યારે કરીએ છીએ અને આગળ આજનો દિવસ કેવી રીતે પસાર થાય છે એ હું તમને બતાવું. હવે આજે લંચમાં શું કરીશું ખબર નથી, કે અત્યારે ડિસાઈડ નથી. હજુ જઈને દેવીને પૂછીએ કે આજે લંચમાં શું કરવું છે. તો આજે લંચમાં હું શું બનાવીશ તો તમને બતાવું કે આજે લંચ શું છે અમારું. તો ચાલો એ ઇન બિટવીન તમને ઠાકોરજીના દર્શન કરાવી દો. ચાલો, જો આજે ઠાકોરજી અને આજે ઠાકોરજીના રેડ વાગા છે. હવે કદાચ આજે બપોર પછી વાગા બદલાવા છે, તો એ પણ હું તમને આજે દર્શન કરાવીશ. અત્યારે ઠાકોરજીના દર્શન કરી લો. ઠાકોરજીના વાગા બદલાવું ને એ પછી હું તમને ફરી ઠાકોરજીના દર્શન કરાવું. જો આજે છે ને મુઠિયા કરવા છે, તો મુઠિયા માટે હું કેબેજ કટ કરી લઉં અને આદુ મરચાં એ કરી દઉં અને પછી આગળ તમને બતાવું કે હું શું મસાલા કરું છું. તો ચાલો મારી સાથે બન્યા રહેજો. આજના મુઠિયાની રેસીપી તમને હું હવે કેબેજને કેવું કરવાનું ચોપ કરી લઈશું. તો ચાલો કેબેજ ચોપ કરી લઈએ અને ઇન બિટવીન હું મસાલા બી તૈયાર કરી દઉં. જો મેં કેબેજ આદુ મરચાં ચોપ કરી લીધા છે અને હવે એમાં એડ કરીશ સોલ્ટ એડ કરીશ, લાલ મરચું એડ કરીશ હું, અને હળદર એડ કરીશ અને અજમો એડ કરીશ અને સાથે ભાખરીનો લોટ એડ કરીશ, કારણ કે ભાખરીના લોટથી સારા થાય છે. એટલે અમે લોકો ભાખરીનો લોટ કાં તો કણકી કોરમાનો અથવા ઢોકળાનો લોટ એ એડ કરીએ. તો અમે લોકો એવી રીતે એડ કરતા હોઈએ છીએ. અને અમારે ભાખરીનો લોટ એટલો કકરો ના આવે, એટલે હું થોડીક સોજી એડ કરીશ અને મારી પાસે સ્પિનચ પણ છે, તો સ્પિનચ એડ કરીશ અને ઓઇલ એડ કરીશ અને બધું મિક્સ કરી લઈશ અને ગળપણ ખટાશ પણ એડ કરીશ. તો હવે સુગર પણ એડ કરી લઈએ અને પછી પાણી નાખી અને બાંધી દઈએ લોટ અને લીંબુનો જ્યુસ પણ એડ કરી દો. તો રેડી છે મારું મિશ્રણ. અહીંયા જો રેડી છે મારું મિશ્રણ. તો ચાલો હું લોટ બાંધી દઉં પહેલાં. જો મશીનમાં લોટ બંધાઈ રહ્યો છે, એટલે મશીનમાં લોટ બંધાય છે અને એક બાજુ મેં બોઇલ કરવા પાણી પણ મૂકી દીધું. એટલે લોટ બંધાઈ જાય ત્યાં સુધીમાં પાણી ગરમ થઈ જાય તો આપણે મુઠિયામાં મૂકી દઈએ અને રેડી થઈ જાય આપણા. તો ચાલો આપણે આગળની પ્રોસેસ કરીએ. જો આપણો લોટ બંધાઈ રેડી છે, તો હવે એના મુઠિયા વારી લઈએ. તો ચાલો આપણે મુઠિયા વારી લઈએ. અને આ મુઠિયા તમે વઘારો નહીં, પણ તેલ જોડે પણ એમ કે સ્ટીમ કરેલા હોય અને તેલ જોડે એ પણ બહુ સરસ લાગે. એટલે મને તેલ જોડે પર્સનલી ભાવે છે એમ કે. તો ચાલો મુઠિયા બધા
જુઓ રેડી છે મુઠિયા. વાળીને હવે સ્ટીમ કરવા આપણે મૂકી દઈએ. 20 મિનિટમાં સ્ટીમ થઈને એ રેડી થઈ જશે. પાણી કરી લેવું પછી. શું થયું મમ્મી? હે શું થયું? માઇગ્રેન થયું છે. તો આ શું પહેર્યું છે? આઈસ કેપ. એટલે આજે આઈસ કેપ ના હોય એનાથી જ્યારે માઇગ્રેન થયું હોય તો તમારે લાઈક હેલ્પ કરે રિલીવ કરવા માટે. સારું લાગે છે? ઓકે થોડીક વાર રેસ્ટ કરી લે. આપણે મુઠિયા સરસ રેડી થઈ ગયા છે. સરસ બફાઈને રેડી થઈ ગયા છે. હવે એને કાપીને આપણે વઘારનું પ્રોસેસ ચાલુ કરશું. સો મુઠિયા કપાઈ ગયા અને એની અંદર આપણે તાવડીની અંદર તેલ મૂકી દીધું અને એની અંદર જીની રાઈ એડ કરીશું. જીની રાઈ અમને જીની રાઈ મુઠિયામાં વધારે ભાવે છે. જીની રાઈ જ્યારે ફૂટવાની તૈયારી થઈ ગઈ પછી આપણે તલ એડ કરીશું. તમારા જોડે મરચાં હોય તો તમે મરચાં એડ કરી શકો, પણ અમારા જોડે એ વખત સમારેલા રેડી નહોતા. સહેજ વઘાર આવી ગયો અને જેવું તલને રાઈ ફૂટવા માંડ્યું જેવું સરસ ફૂટવા માંડ્યું ને રેડી થઈ ગયું પછી આપણે મુઠિયા એડ ઓન કરી લઈશું. સો મુઠિયા એડ કરીને મમ્મી કાયમ અમારા જોડે લીંબુનું શરબત જેવું પાણી બનાવડાવે. સો એ હવે હું એડ કરીશ. એની અંદર લીંબુ, સહેજ શુગર, મીઠું અને પાણી એ 2-3 ચમચી એડ કરીશ. એટલે સરસ મસ્ત મજાનું ખાટું મીઠું ટેસ્ટ આવશે. અને બસ આપણે મુઠિયા સરસ મસ્ત મજાના રેડી થઈ ગયા છે. ચલો આવી જાઓ લંચ જમવા માટે. મમ્મી કેવું છે અત્યારે હેડેકમાં? દુખે છે પણ સ્ટીલ સારું છે. પણ આ બાપાની એક વિડીયો દર્શન હતા ને પેલો અબુધાબી વાળો અને બહુ સરસ છે આ. તો એટલે બાપા આ બધી વાત મેં રાજાને કરી, શેખ નયાનને. ત્યારે શેખ નયાને કીધું કે તમે લોકો એક જુદી માટીના લોકો છો, કે આ સમયમાં ભલભલા જ્યારે દેશ છોડીને નીકળી જતા હોય છે ત્યારે તમે જે નિર્ણય લીધો કે આ દેશમાં રહેવું અમે ક્યારેય ભૂલી નહીં શકીએ. અને પછી અમે કીધું કે ગુરુવરી મહાન સ્વામીએ જ આજ્ઞા કરી. એટલે સ્વામી બાપાએ ખાસ આ બધા સંતોને ત્યાં રોક્યા હતા. હવે રોક્યા તો ખરા, પણ સાથે સાથે એ બધા સ્થિર રહે, એ બધા બળમાં રહે, હિંમતમાં રહે, એ પણ એટલું જ અગત્યનું હતું. અને એક આમ હૂંફ આપતા, સ્થિરતા આપતા, જેથી એ બીજાને પણ સ્થિરતા આપી શકે. એટલે સંતો પહેલા તો બધાને ફોન કરી, એક હરિભક્તો કુટુંબી હોય, કોઈને તકલીફ થઈ હોય એ બધાને ફોન કરીને આશ્વાસન આપી શ્રદ્ધા અને હિંમત આપે છે. એ ઉપરાંત કોઈને પણ તકલીફ હોય, કોઈ ફસાઈ ગયું હોય, કોઈ અહીંયા આગળ ફરવા આવ્યું હોય, એની પાસે હોટેલ ના હોય, જમવાનું કંઈ સ્થાન ના હોય, તો હરિભક્તો દ્વારા આપણે ખાવાનું પહોંચાડવાની સેવા પણ સંતો અને કાર્યકરો બધા કરે છે. તો પેલું બ્રહ્મવિહારી સ્વામી સાથે વાત કરે છે ને કે અબુધાબીમાં બધા હરિભક્તોને રોકાય છે તો એમની કેર કરે છે ને એનો તો બહુ સરસ છે આ. તો એ જોતી હતી પણ માથું દુખે છે એટલે આજે દવા લઈને વહેલા સૂઈ જઈશ. તારે કિચનમાં ને બધું પતી ગયું? મારે કિચનમાં આજે ઓલમોસ્ટ બધું પતી ગયું છે. આજે ભૂખ વધારે લાગી હતી એટલે ફોન જમ્યા વગર આજે હું જમી લીધું. આજે ખીચડી ને છાશ ને પાપડ. ઓકે. અને બસ ફ્રી થઈ ગઈ હતી અને પછી ટાઈમ હતું એટલે પછી મને આવી રીતે કલરિંગ કરવાનું ગમતું હોય છે તો આજે આ શીટ પતાવ્યો. ઓકે. જો 1-2 શીટો છે હજુ જે બાકી છે પણ એ નહીં પતાવ્યું હજુ. આ હજુ નહીં પતાવ્યું પણ આજે આનું વારો મેં આજે પતાવી દીધો. એટલે થોડુંક સ્ટ્રેસ રિલીફ કરવું હતું એટલે થઈ ગયું. યા. અને અરે ખરેખર જોજે બાપાની ડોક્યુમેન્ટરી છે અબુધાબીમાં અને હરિભક્તોને, તો એ બહુ સરસ છે. પાક્કું રિયલી સરસ છે. અને આજે તો કંઈ છે નહીં, મન મજા નહીં, તો એવું કરીએ આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ આપણે. તો
જય સ્વામિનારાયણ. આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. ફરી પાછા નેક્સ્ટ વ્લોગમાં મળીશું આપણે. અને ત્યાં સુધી બધા મસ્ત રહેજો, સેફ રહેજો અને મોજ કરજો. અને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, ગુડ નાઇટ. ફરી પાછા નેક્સ્ટ બ્લોગમાં મળીએ. બાય.